सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। भगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते चंचलम ही मन कृष्णम। हे कृष्ण मन चंचल छे। તમે જે બધી સામ્યયોગની વાતો કરી હે મધુસૂદન, યસ્ત્વયા ઉક્તમ સામ્યેન મધુસૂદન, પણ એ યોગની અંદર જે મનનું મહત્વ છે ને મન જે સાધન છે તે પોતે ચંચલ છે, તેથી એનું નિયંત્રણ કરવું, એને વશમાં રાખવું એ વાયુરીવ સુદુષ્કરમ. વાયુની ઉપમા સાર્થક પણ છે ને અધૂરી પણ છે. વાયુ જેમ પકડાતો નથી, મન પકડાતું નથી, વાયુ દેખાતો નથી, મન દેખાતું નથી, પણ સાથે સાથે વાયુ એ પદાર્થ છે ને મન કેવળ પદાર્થ નથી. ત્યારે અર્જુનના પ્રશ્ન બધાનો જ પ્રશ્ન હોય, કારણ કે મન સ્થિર થતું નથી એ લગભગ બધાની ફરિયાદ હોય. જે લોકો ધ્યાન યોગનો અભ્યાસ કરતા હશે તે બધાની આ કોમન ફરિયાદ છે. 99.99 નહીં, પણ લાખમાં એકાદ માણસની ફરિયાદ ન હોય તો. કારણ કે તત્પર શું છે કે લાખની અંદર 99,999 માણસની આ જ ફરિયાદ છે કે મન ચંચલ છે અને સ્થિર રહેતું નથી. તો એનો જવાબ આપતા ભગવાન કહે છે અસંશયમ મહાબાહો. હે મહાબાહુ, મનઃ દુર્નિગ્રહમ ચલમ. મનનો નિગ્રહ કરવો કઠણ છે. દુર્નિગ્રહમ ચલમ, મન ચલ છે, એમાં કોઈ શંકા નથી. અસંશયમ. અભ્યાસને તો કૌંતેય વૈરાગ્યને ચ ગૃહ્યતે. પણ હે કૌંતેય, અભ્યાસ અને વૈરાગ્યથી ગૃહ્યતે અને પકડી શકાય છે. હવે એક સાયકોલોજી અહીંયા સમજવા જેવી છે. વાત કરતી વખતે માણસનો એટીટ્યુડ કયો હોવો જોઈએ. અર્જુન કહે છે મન ચંચલ છે, ભગવાન કહે છે નિસંશય તારી વાત સાચી છે. આમ કહો એટલે જ માણસ તમારી વાત સાંભળે. એપ્રોચ જે છે ને અભિગમ છે. અર્જુનની વાત જોડે ભગવાન સહમત નથી, પણ બોલે છે કે હું અસંશયમ, તારી વાત શંકા વગરની છે. અસંશયમ મહાબાહો. તેથી સામેના માણસને જો ખુલવા દેવો હોય તો એને બોલવા દેવો જોઈએ. આપણી વાત કરવાની પદ્ધતિ ઘણીવાર આવી રીતની હોય છે કે સામેના માણસને બોલવા જ ના આપીએ, અને કાં તો આપણે સાચા છીએ અને ખોટો છે ત્યાંથી જ શરૂઆત થાય, એટલે પાયો જ ખોટો. વર્ષો પહેલા મારી સાથે એક ભાઈ આવેલા કામમાં, પછી બધાને મળે, વાતોચીતો કરે, પછી મને 8-10 દિવસે પૂછ્યું કે તમને શું લાગે છે મારો જે એપ્રોચ છે કામ કરવાનો, એમાં કંઈ કહેવા જેવું તો કહો, તમે મારા મોટા ભાઈ છો. એક વાત કહું, સામેનો માણસ જ્યારે કંઈ પણ કહે છે ત્યારે તારા મોઢામાંથી પહેલું વાક્ય એ નીકળે છે કે વડીલ તમે કહો છો એવું નથી. ચાલે નહીં. તમે કહો છો એ વાત સાચી છે, આ પહેલી વાત આવવી જોઈએ. તમે કહો છો એવું નથી. કાં તો ઘણા માણસનો જબાન તકી હોય, તમે કંઈ પણ કહો એટલે તરત કહેશે તમે સમજ્યા નહીં, તમે સમજ્યા નહીં. કેમ જાણે એ જ બધું સમજતો હોય. એના મોઢામાંથી પહેલું વાક્ય જે આવે તમે સમજ્યા નહીં. હવે હું તમને કહું તમે સમજ્યા નહીં. અરે બધું સમજ્યા ભાઈ. આ એપ્રોચ ખોટો છે. તેથી અર્જુનની વાત સાથે ભગવાન સંમત નથી, તો પણ જો કેવો એપ્રોચ કેવો છે. હે મહાબાહો, તું તો મહાબાહુ છે. મન દુર્નિગ્રહ ચંચલ છે, વાત નિશ્ચિત સાચી છે. અસંશયમ, એના વારામાં કંઈ શંકા કરવાનું કારણ જ નથી. પણ પછી તમારી વાત કોને? સામેના માણસને પહેલો રિસ્પોન્સ આપવો જોઈએ કે તમે એની વાતને તોડી પાડો છો એમ એને નહીં લાગવું જોઈએ. એ જ માણસો જગતમાં સફળ થાય છે જે સામેના માણસને તોડી પાડતા નથી. તેથી આપણે જ ખરા, આપણે જ સાચા અને બીજા કોઈને સમજણ છે જ નહીં ને બધાને સમજણ આપવા આપણે જ નીકળ્યા છીએ, બહુ મોટી ભ્રાંતિ છે. એમાંથી સૌથી પહેલા માણસે બહાર આવવું જોઈએ.
વાદ વિવાદ નથી, વ્યાખ્યાન નથી, અહંકાર નથી, સંવાદ છે. કૃષ્ણ અને અર્જુનનો ગીતા એ સંવાદ છે, અને સંવાદનો અર્થ જ આ છે. સામેના માણસને સમજવાની તૈયારી જ્યાં હોય તેનું નામ સંવાદ, અને પોતાનું હાંકે રાખવું હોય તેનું નામ વિવાદ. વિવાદમાંથી વિખવાદ થાય, સંવાદમાંથી સંગીત સર્જાય. ત્યારે જેને સમાજમાં સંગીત નિર્માણ કરવું છે ને, તેની પાસે જેમ બોલવાની આવડત જોઈએ તેમ સાંભળવાની ક્ષમતા જોઈએ. અને એટલે આપણે આ દ્રઢ આગ્રહ છે, જે માણસ બહુ શ્રુત નથી તે વક્તા થઈ જ શકે નહીં. ખૂબ સાંભળવાની ધીરજ હોવી જોઈએ. વર્ષોના વર્ષો માણસે સાંભળવું જોઈએ, અને બોલવા લાગ્યા પછી પણ સાંભળવાનો ઉત્સાહ નહીં ઘટવો જોઈએ. અને દુનિયાભરના અનંત વક્તાઓને તો સાંભળે, પણ પોતે બોલતો હોય ત્યારે પણ પહેલા પોતે સાંભળે. હું શ્રોતા છું એ ભૂલીને વક્તા બોલવા લાગે તે દિવસે બધી ગડબડ શરૂ થઈ જાય. પછી તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, કેમ પોતે તો પહોંચી જ ગયો છે. આપણે આમ કરવું જોઈએ. વી આર ઓલ વન. તેથી સાંભળવાની ક્ષમતા અમારી અભિવ્યક્તિને પાવરફુલ બનાવે. જે માણસ સારો શ્રોતા નથી એ કોઈ દિવસ સારો વક્તા થઈ જ શકે નહીં. ભાષણો ગમે એટલા જાણતો હશે, ભાષણ જાણવા એ વક્તૃત્વ નથી. વક્તા 10,000 10,000માં એક વક્તા શા માટે થાય છે? કે 10,000માં એક જ માણસ સારો શ્રોતા હોય છે. સાંભળવું ને એસનો જોક એ ખાવાના ખેલ નથી. ત્યારે જેના સાંભળવામાં ગહેરાઈ છે, ઊંડાણ છે, તેના બોલવામાં શક્તિ નિર્માણ થાય. તેથી શ્રોતા થવું એ વક્તા થવાની પ્રિકન્ડિશન છે, પૂર્વ શરત છે. અને ભગવાન પણ જયારે અર્જુનની વાત આટલા પ્રેમથી સાંભળે છે, નહીં તો અર્જુન શું ભગવાનને કહેવાનો હતો? પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મની સમ્યક સ્થાપના કરવાને માટે આવેલી શક્તિ, એને કંઈ સમજવાનું બાકી નથી, છતાં સામેના માણસને સમજવાની કોશિશ કરે છે ને. આ એટીટ્યુડ નોંધવા જેવો છે. ગીતાની આખી મજા જ અહીંયા છે. અસંશયમ મહાભાવ. અસંશય, તારી વાત નિસંશય છે, એમાં કોઈ ડાઉટ નથી. યુ આર ઓલ રાઈટ, પણ સમથિંગ પ્લસ કહેવાનું છે. અને આ જ એટીટ્યુડ જગતમાં સફળ થાય. તમે એની વાતને માન્ય કરો એટલે એના દરવાજા ખુલી જાય, અને પછી તમારી વાત પ્રવેશે. પણ તમે જેવું કહો, તમે કહો છો એવું છે જ નહીં, પતી ગયું, બારણું બંધ થઈ ગયું. તમને એને લાઈફ ટાઈમને માટે ગેટ આઉટ કરી નાખ્યો. એટલે કેટલી મૂર્ખાઈ થઈ જાય. સામેના માણસની વાત ન સાંભળીએ એટલે બારી બારણા બંધ કરે, અને પછી તમારી સારામાં સારી વાત પણ એને સ્પર્શતી નથી. પદ્મપત્ર યુવાંબસા, કમળને પાણી ન સ્પર્શે એમ તમારી બધી વાતો ઉપરથી ચાલી જાય. તેથી કૃષ્ણ ભગવાન ખાલી જ્ઞાન નથી આપતા, અક્કલ અને સમજદારી પણ આપે છે. જગતમાં કેમ ફરવાનું ને કેમ રહેવાનું. ખાલી વૈચારિક પ્રચારને માટે આ જરૂરી છે એમ નહીં. તમારા ઘરમાં પણ શાંતિ રાખવી હોય તો દરેક માણસની વાત સાંભળો. હું કહું છું એમ કરો, એના ઘરમાં કોઈ દિવસ શાંતિ હોય જ નહીં. તારી વાત બહુ સાચી છે, તું બહુ સમજદાર છે, તું બહુ હોશિયાર છે, મને પણ આ વાત બહુ ગમી. અને પછી હળવે રહીને તમારી એક જ વાત કહો તો પહેલો પણ સ્વીકારે. એનું કારણ મારી વાત પણ અહીંયા સ્વીકાર્ય છે. પરિવાર એક કુટુંબ છે, સંવાદ છે. એવરી ઇન્ડિવિજ્યુઅલને એક સમજદારી અને ક્ષમતા એની પાસે હોય છે. તેથી કોઈને અંડરવેલ્યુ ન કરો. આપણને ખબર ન હોય તેવી કેટલીક અજ્ઞાત વાતો એને બી ખબર હોય. કેટલીક વાતો ભગવાન આપણામાં મૂકે ને કેટલીક એનામાં મૂકે, બધું મળીને પૂર્ણ દર્શન થાય છે. તેથી હંમેશા સંવાદી માણસો સફળ થાય, વિવાદી માણસો હંમેશા નિષ્ફળ જાય. વિવાદની અંદર આગ્રહ અને અહંકાર ઘૂસી જ જાય, અને સંવાદની અંદર શાંતિ અને સમજદારી હોય. તેથી ગીતા સંપૂર્ણ ગ્રંથ જ સંવાદ છે. અધ્યસતે ચયૈમમ ધર્મ્યમ સંવાદમાં આવયો. ભગવાન પોતે જ કહે છે, અર્જુન તારો મારો આ સંવાદ છે. અને સંવાદની પ્રી કન્ડિશન છે સામેના માણસને તોડી પડાય નહીં. ઉલટાનું ભગવાન કહે છે, હે મહાબાહુ, તું તો બહુ પરાક્રમશીલ છે. બાહુ મોટા છે એટલે પરાક્રમી છે. હાથ મોટા હોવા એ બહુ મોટી વાત છે. તું પહોંચી વળે એવો છે, તું શું વાત કરે છે, મન કંટ્રોલમાં ના આવે, એમ કરીને એને ઉત્સાહ આપે છે. તને શક્ય છે એમ પણ કહે છે, અને તારી વાત સાચી છે એમ પણ કહે છે. અસંશયમ, તારી વાત માટે મને કોઈ શંકા નથી. અને બીજું, મન ચંચલ છે, વાત સાચી તારી, પણ ન પહોંચી વળે એવું નથી. એનું કારણ તું તો મહાબાહુ છે. તું લઘુ બાહુ અને અલ્પ બાહુ હોત તો ન પહોંચે. આ જો શિક્ષણનું મોટું સૂત્ર છે. શિક્ષકે આ જ શીખવા જેવું છે. વિદ્યાર્થીમાં આ પ્રેરણા મૂકવી જોઈએ. તને શક્ય છે, તને આવડશે, એમાં શું અઘરું છે, તારા કરતા નબળા છોકરાઓ કેટલા આગળ ગયા છે, તું તો બહુ હોશિયાર છે. એને કરવાનું મન થાય, વિષય માટે અભિરુચિ નિર્માણ થાય. તેથી અર્જુન ભગવાનને કહે છે, મધુસૂદન, તમે મધુસૂદન છો. મધુ નામના રાક્ષસને ભગવાને માર્યો. મધુ રાક્ષસ શું કરે? મીઠું મીઠું બોલે. તેમાં મનની અંદર પણ પાપ જયારે ઘૂસે ને, મીઠું મીઠું બોલીને ઘૂસે છે. પાપ આપણને ગમે છે માટે કરીએ છીએ. કોઈ માણસ પરાણે પાપ કરતું નથી.
પાપ આપણને ગમે છે, પાપ આપણને પંપાડે છે, અને પાપથી આપણું સારું થશે એમ આપણને લાગે છે. થતું નથી એ ખબર પછી પડે છે. પણ પાપ કરનારને આમાંથી કંઈક મેળવી લઈશ ને ચોક્કસ મારું ભલું થશે આ ધારણા છે. અને હું ભલું કરવા આવ્યો છું એમ કહીને જ પાપ આવે છે. બગાડવા આવ્યો છું એમ પાપ કોઈ દિવસ કે? બગાડનારને ઘરમાં કોણ ઉભો રાખે? ત્યારે પાપ તમારા ઘરના બારણામાં પ્રવેશ કરતી વખતે મીઠું જ બોલે છે. મધુસૂદન, એ મધુસૂદનને, મધુરાક્ષસને ભગવાન જ મારી શકે. તેથી મધુસૂદન સંબોધન અર્જુને કર્યું છે, તો સામે ભગવાન કહે છે કે હું મારી શકું એમ નહીં, તું પણ મારી શકે. એનું કારણ તું પણ મહાબાહુ છે. મધુર મધુર બોલવા વાળું પાપ મનને ચંચલિત કરે છે, અને ભગવાન તમને જ ક્ષમતા તમારામાં છે, તમે મધુસૂદન છો. તો સામે તરત ભગવાન રિસ્પોન્સ આપે છે કે હું તો મધુસૂદન ભલે છું ને હું તો મારું જ. પાપને ને મીઠું બોલનારને પણ. એનું કારણ મીઠું બોલનાર માણસ અંદરથી કડવો અને ખતરનાક હોય તો હું ઓળખું. દંભનો પડદો ચીરવા જ ભગવાન આવેલા છે. ત્યારે પાપ હંમેશા મીઠું બોલનારું હોય છે, અને તેથી ઓળખવું અઘરું પડે. ત્યારે પાપને સારું સમજીને જ માણસ સ્વીકારે છે, અને એમાં મારું ભલું છે એમ માનીને આચરે છે. પણ એમાં ખોટાઈ હોય છે, જૂઠાણું હોય છે, અને પરિણામ બહુ ખરાબ હોય છે. તે ખબર પડવામાં વર્ષોના વર્ષો જાય છે. તેથી ભગવાન તમે જ ઓળખી શકો, તમે મધુસૂદન છો, મધુરતાથી ભલે બોલતું હોય, પણ આ પાપ છે તમને ખબર પડે છે. તો ભગવાન કહે છે એમ નથી, તું પણ ઓછો નથી, તું પણ મહાબાહુ છે. તારી વાત સાચી છે આ પહેલું કીધું, અને તું એને કંટ્રોલ કરી શકશે એવો મહાબાહુ છે એમ બીજી વાત કરી. પછી માણસ ઊભો કેમ ના થાય? માણસને ઊભો કરવાની આ પદ્ધતિ છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. મન દુર્નિગ્રહ છે. દુર્નિગ્રહ એટલે જેનો નિગ્રહ ન થાય એવો નહીં, દુઃખથી નિગ્રહ થાય, મુશ્કેલ પડે, દુર્નિગ્રહ શબ્દ છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? મન દુર્નિગ્રહ છે, કંટ્રોલ કરવું કઠણ છે. પણ અહીંયા થોડોક ભગવાન ફેરફાર કરે કે ચંચલને બદલે ખાલી ચલમ કે છે. વ્યાકરણની દ્રષ્ટિએ જો શબ્દ રમત જોઈએ તો ચલતી થી ચલમ અને પુનઃ પુનઃ ચલતી થી ચંચલમ. ચલિત થાય એને ચલ કહેવાય, અને ફરી ફરીથી છટકી જાય તેને ચંચલ કહેવાય. ત્યારે એકવાર મનને સ્થિર કરો પછી છટકશે નિયમ. ભગવાન કહે છે ચલમ છે, ચંચલ નથી. તમે ધારો તો એને સ્થિર કરી શકો, પણ આપણે સ્થિર કરવા ટેવાયેલા જ નથી. આપણને સ્થિર કરવાનો અભ્યાસ જ નથી. દોડવાનો અને ચાલવાનો જ અભ્યાસ છે. અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેણ છે ગૃહ્યતે. તેથી તારી વાત નિસંશય છે કે મન દુર્નિગ્રહ છે અને ચલમ છે. તું અભ્યાસ અને તું એટલે પણ. આ પણમાં ગીતાની આખી મજા છે. તું કે છે એવું જ છે, પણ શું છે તો હવે હું કહું. એટલે આખી ગીતાનો સાર આ તું અક્ષરમાં છે. આપણે માનીએ છીએ તેના કરતા કંઈક જુદું ભગવાન કહે છે, એ જ ગીતાની વિશેષતા છે. તેથી અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. હે મહાબાહો અર્જુન, મન દુર્નિગ્રહ છે, ચલમ છે, એ તારી વાત સંશય રહિત છે. તું પરંતુ અભ્યાસેન વૈરાગ્યેન ચ ગૃહ્યતે. હે કૌંતેય, હે કુંતીપુત્ર, અભ્યાસ અને વૈરાગ્યથી એને પકડી શકાય, ગૃહ્યતે, એનું નિયમન કરી શકાય. તેથી મનને વશમાં કરી શકાય એવું છે એમ ગીતાકાર કહે છે. મન વશમાં આવે જ નહીં એમ સામાન્ય માણસો કહેતા હોય, ગીતા એ માનવા તૈયાર નથી. તો એના માટે અભ્યાસ જોઈએ અને એના માટે વૈરાગ્ય જોઈએ. અભ્યાસથી બધી શક્યતાઓ છે. આપણે અત્યારે જે છીએ ને તેવા જ રહેવા માંગતા હોઈએ અને તેવી જ આપણી જાતને સ્વીકારી લીધી હોય તો પછી મન દુર્નિગ્રહ છે. પણ જો બદલવાની તૈયારી હોય, અભ્યાસ કરવાની તૈયારી હોય, તો મન વશમાં આવશે એની ગેરંટી ભગવાન કૃષ્ણ આપે છે. તેથી અસંશયમ કોના માટે કહે છે? જે લોકોએ ગ્રહિત પકડ્યું છે કે આમાં હવે કંઈ ચેન્જ થાય નહીં. તેથી નિશ્ચય તારી વાત સાચી છે. કોના માટે? જે લોકો આટલા જડ થઈ ગયા છે, બદલે જ નહીં આવું જેને સ્વીકારી લીધું, દે હેવ ટેકન ઇટ ફોર ગ્રાન્ટેડ, તો એમના માટે મન દુર્નિગ્રહ છે, એમનું આખું જીવન વેડફાઈ જવાનું છે. એ તારી વાત સાચી, પણ જળ લોકો માટે સાચી છે, અભ્યાસુ માટે નહીં. તેથી અર્જુનની વાતને સાચી કહીને કોના માટે સાચી છે એવો ભેદ પાડી નાખ્યો. પણ તારા માટે એ સાચી નથી. એનું કારણ તું મહાબાહુ છે, પ્રયત્નશીલ છે, તું અભ્યાસ કરી શકશે. એનું કારણ પ્રત્યેક માનવીની અંદર ઘણી બધી શક્યતાઓ અને સંભાવનાઓ સમાયેલી હોય છે. આપણે જેવા છીએ તેવા છીએ નહીં, એના કરતાં ઘણું બધું આપણામાં પડ્યું છે, પણ તેનો આપણે અભ્યાસ જ કરતા નથી. એટલે બધી ક્ષમતાઓ દબાઈ ગઈ છે, બધી શક્યતાઓ મુરઝાઈ ગઈ છે. આપણે જે છીએ તે સામુદાયિક અભ્યાસનું પરિણામ છીએ, આપણો વ્યક્તિગત અભ્યાસ નથી. આપણે આપણી જાતને ઓળખવાનો કોઈ દિવસ પ્રયાસ કર્યો નથી.
જે કંઈ સૂત્રો આપણને મળ્યા, જે કંઈ સિદ્ધાંતો આપણને મળ્યા, જે કંઈ નૈતિક મૂલ્યો આપણને મળ્યા, જે કંઈ પરંપરાઓ આપણને મળી, તે ઉછીની અને પરબારી મળેલી છે. તેમાં આપણે ગોઠવાઈ ગયેલા એક યંત્ર બની ગયા છીએ. તેના કરતાં આપણી જાત વિશે આપણે જરા પણ સભાન નથી. અને આ જ ખાટલે મોટી ખોડ છે. માન્યતાઓ આપણી દ્રઢ થઈ જાય છે એનું કારણ માન્યતાઓ ઉછીની મળે છે. દાદાએ કહ્યું આમ થવું જ જોઈએ, બાપાએ કહ્યું આમ થવું જ જોઈએ, દીકરો કહેશે આમ જ થશે, આમ જ ના થાય, આના જુદું પણ થાય. તેથી બીજા લોકોના અભ્યાસ ઉપરથી નક્કી થયેલી ધારણાઓને આપણે એઝ ઇટ ઇઝ સ્વીકારી લીધી છે અને પરિણામે ગૂંચવાયા કરીએ છીએ. એટલે આપણો અભ્યાસ છે ને ખોટા માર્ગે થયેલો છે. એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ યુનિક. એક માણસ અપૂર્વ છે, એક માણસ જેવો બીજો માણસ છે જ નહીં. તેથી એકનો અભ્યાસ આંખ મીચીને બીજાને કામ લાગતો નથી. કેટલાક ચિરંતન અને સાત્વિક મૂલ્યો છે તેની વાત જવા દો, બાકી જીવનની રોજ વ્યવહારની ઘટનાઓની અંદર પ્રત્યેક માણસે પોતે અનુભવ લઈને કેટલાક નિર્ણયો લેવાના હોય છે. બાબા વાક્યમ પ્રમાણમ વિકાસમાં ચાલતું નથી. ફલાણા મહાત્માએ કહ્યું છે એટલે બસ પથ્થર ઉપર લખેલી લકીર આવું નથી. એ મહાત્મા પોતાની વાત કરે તારે પોતાની વાત કરવાની છે. એનું કારણ દરેકની કક્ષા ભિન્ન છે. તો પછી મહાત્માઓને સાંભળવાના શા માટે? આપણી બુદ્ધિ તૈયાર કરવાને માટે. અને ત્યાર પછી આપણે વિચારી શકીએ. આપણા મનનને અને ચિંતનને ધક્કો મારે તે જ મહાત્મા સાચો. આંખ મીચીને સિદ્ધાંતો આપતો જાય ને માનો એમ કહેતા જાય, એની પાછળ ફરવા જેવું નહીં ને પડવા જેવું પણ નહીં. એ ટોળાની માન્યતાઓ છે. એનાથી માણસ રૂંધાઈ જાય અને ખલાસ થઈ જાય. તેથી બહુ શ્રુત થાવ એટલે ખૂબ સાંભળો, ને બહુ શ્રુત થાવ એટલે બહુ મહાત્માઓને સાંભળો, 100, 200, 500, 1000 સાંભળો. કારણ કે એમનું કામ તમને રેડીમેડ સિદ્ધાંતો આપવાનું નથી, તમારી બુદ્ધિને ધક્કો મારવાનું છે. દે શુડ મેક યુ થિંક. કોઈ પણ મહાત્મા હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ સાધુ હોય, એની સમાજ પ્રત્યેની ફરજ શું છે? માણસને જગાડી દેવાની. એટલે રેડીમેડ ફૂડ સ્પૂન ફીડિંગ કરવાનું નથી. ગૂટીને જેમ નાના બચ્ચાને ખવડાવીને તેમ ખવડાવવાનું કામ મહાત્માઓનું નથી. તેથી માણસને મનનશીલ બનાવવો જોઈએ. અને એટલે જ હું ઘણી વાર કહું છું કે જનસેવા એ પ્રભુ સેવા છે. આમ જ્યારે બોલીએ છીએ ને ત્યારે આપણે 20 રૂપિયાની નોટ 100 રૂપિયા છે એમ કહીએ છીએ. પ્રભુ સેવાની અંદર બહુ વ્યાપક અર્થ છે. જનસેવા, લોકસેવા, મનુષ્ય સેવા, નર સેવા અને પુરુષ સેવા, 5 સેવા મળીને પ્રભુ સેવા થાય. હવે 5માંની એક છે જનસેવા. તો એકને જ આપણે પ્રભુ સેવા કહીએ તો 20 રૂપિયાની નોટને 100 રૂપિયાની નોટ કહેવા જેવું છે. આ 20 રૂપિયાની નોટને જ તમે 100 રૂપિયા સમજો એમ કહેનાર છોકરો 42 કહેવાય. તેમ જનસેવાને જ પ્રભુ સેવા સમજો એમ કહેનાર અધૂરો છે, પૂરતું જ્ઞાન એને છે નહીં. એનું કારણ સેવાના બીજા પ્રાંત ખબર નથી. જનસેવામાં ખાલી રોટી, કપડા, મકાન આવે. એના અસ્તિત્વને ટકાવવા માટે તમે જે મહેનત કરશો એ બધી જનસેવામાં આવશે. કરવી જ જોઈએ, એની ના નથી, પણ ત્યાં ફૂલ પોઈન્ટ નથી, અલ્પવિરામ છે. રોટી કપડા આપીને માણસ તૈયાર થતો નથી. પશુને પણ રોટી કપડા જોઈએ છે ખાવા પીવા માટે. તો માત્ર રોટલાથી માણસ ઉછરે નહીં. તેનો અર્થ એ સેવા નહીં કરવાની, તો કરવાની, કારણ કે જીવતો હશે તો બીજી સેવાઓ થશે. ત્યારે જીવતો રાખવા માટે જે મહેનત કરશો એ જનસેવામાં આવે. પછી લોક એટલે દ્રષ્ટિ આપો, એને પ્રકાશ આપો, એ લોકસેવામાં આવે. પણ તમે દ્રષ્ટિ અને પ્રકાશ ક્યાં સુધી આપ્યા કરશો? તેથી એને મનુષ્ય બનાવો, એ પોતે જ મનન કરવા લાગે એવો બનાવો. અને એ જ કામ છે. માણસને માણસ બનાવો ને મોટું કામ છે. પોતે વિચારી શકે એવી ક્ષમતા એનામાં પછી થવી જોઈએ. અને વિચાર તો થાય ને તો પછી એ નર થઈ જાય. પછી એ વિષયોમાં ન રમે, એનાથી ઉપર જાય. પછી વિષયોને ફસાવી શકે નહીં, મનને રમાડી શકે નહીં, એ મનને રમાડી શકે. અને આવા માણસને પુરુષ કહેવાય. અને આવા પુરુષો રાષ્ટ્રમાં પાકવા જોઈએ, ત્યારે પ્રભુ સેવા પૂરી થાય. જનસેવા, લોકસેવા, મનુષ્ય સેવા, નર સેવા અને પુરુષ સેવા એ બધું મળીને થાય. નરવીરો અને પુરુષો પેદા કરવાના છે. ત્યારે ખાલી માણસોને જન રાખવાના નથી, લોકમાં રૂપાંતરિત કરવાના છે. મનુષ્ય એટલે મનનશીલ બનાવવાના છે. નર એટલે નરવીર કરવાના છે, લપસી ન જાય. અને પુરુષ એટલે આખા રાષ્ટ્રને ઊભું કરવાની જેનામાં ક્ષમતા નિર્માણ થાય તે પુરુષ થાય. ત્યારે માણસ જીવતો રહી શકે ત્યાંથી માંડીને રાષ્ટ્ર ઉત્થાનમાં મોટું યોગદાન આપીને પાયામાં પુરાઈને રાષ્ટ્રને પણ ઊંચું લાવી શકે ત્યાં સુધીના બધા જ માણસો નિર્માણ કરવા એ સેવાનું ક્ષેત્ર છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? માણસ માત્ર સાંભળતો જાય અને ઉછીના સિદ્ધાંતો માન્ય કરીને જીવતો જાય તો ધીરે ધીરે માણસ ખલાસ થઈ જાય. સ્થગિતતા અભ્યાસથી આવી છે, વિકાસની સ્થગિતતા. અને વિકાસની સ્થગિતતા આવી એટલે મનની ચંચલતા આવી. બહુ ઊંડાણથી ભગવાન અહીંયા વાત કરે છે. તમારું મન ચંચલ શા માટે છે? એનું કારણ તમે મનને સ્થિર રાખવાનો અભ્યાસ જ કરાવ્યો નથી. મનને એટલું બધું દોડતું રાખ્યું છે કે વિકાસ સ્થગિત થઈ ગયો છે તે ખબર જ પડતી નથી.
મન જો સ્થિર થાય ને તો વિચાર કરે કે મારો વિકાસ કેમ થયો નહીં. તેથી અભ્યાસ કયો કરવાનો છે? મનને સ્થિર કરવાનો. તેના બદલે આપણે મનને દોડાવી જ રાખીએ છીએ. ત્યારે એવા લોકો માટે નિશ્ચય છે, અસંશયમ મહાભાવો, જે લોકોએ ડોગમાસ જેને કહેવાય, એસ્ટાબ્લિશ ટ્રુથ્સ આંખ મીચીને સ્વીકારી લીધા છે, અને એના કરતાં આગુ પાછું વિચારવાની કે કરવાની જેને જરૂર જ લાગતી નથી, આવા જે લોકો જડ થઈ ગયા તેના માટે મન દુર્નિગ્રહ છે, મને લોકોના કંટ્રોલમાં આવે જ નહીં. એનું કારણ કંટ્રોલમાં લાવવું જ નથી એમને. એક સેટ પેટર્નની અંદર ગોઠવાઈ ગયેલી ધારા છે જીવનની એ લોકોની. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? અસંશયમ મહાભાવો મનો દુર્નિગ્રહમ ચલમ. મન દુર્નિગ્રહ છે, ચલ છે. એ વાત સંશય રહી છે કોના માટે? જે લોકો વિકાસ કરવા માંગતા નથી તેના માટે. જો ઘણા માણસો ગોઠવાઈ ગયેલા છે, કંઈ લાગતું નથી ખરાબ એ લોકોને, બધું બરાબર છે, બધું સારું ચાલે છે, ધંધો કરીએ છીએ, પૈસા કમાવીએ છીએ, બે ચાર મોટર છે, બે ચાર બંગલાઓ છે, ફેક્ટરીઓ સરસ ચાલે છે, ખાઈએ છીએ, પીએ છીએ, મજા કરીએ છીએ, હિલ સ્ટેશન પર જઈએ છીએ. પછી આમાં વચમાં ગીતા ક્યાં આવી? એટલે ગીતા સાંભળવા નથી મળતી તેવી કોઈ બેચેની એ માણસને નથી. આવા ગોઠવાઈ ગયેલા માણસો છે જેને અભ્યાસ જ નથી કરવાનો, વિકાસ જ નથી કરવો. તેના માટે તો મન ચંચળ રહેવાનું જ છે. એનું કારણ મનને દોડાવવાનો જ અભ્યાસ કર્યો છે, સ્થિર કરવાનો અભ્યાસ જ નથી કર્યો. આ જ ચાલે છે બચપણથી, નાનપણથી આ જ ધંધો ચાલે છે, દોડાવવાનો. દીકરો સ્કૂલમાં ગયો કે સીધી શરૂઆત થઈ જાય, તરત બાપ કહેશે પહેલો નંબર લાવ. શું આવી રીતનો પાછળ પાછળ ફર્યા કરે છે? હોશિયાર થવું જોઈએ, આગળ જવું જોઈએ. એટલે બિચારો દોડવાની શરૂઆત કરે. પહેલો નંબર લાવવો એ જીવનની ઇતિ કર્તવ્યતા નથી. છેલ્લો નંબર લાવીને પણ માણસ આગળ જઈ શકે. એનું કારણ એના ધ્યાનમાં આવવું જોઈએ વિકાસ કયો છે. મારો પોતાનો અનુભવ કહું, પર્સનલ વાતો વ્યાસપીઠ ઉપરથી કહેવાય નહીં, પણ વિષય ભગવાને એવો કાઢ્યો છે. 9મા ધોરણ સુધી હું પહેલો નંબર રાખતો હતો. 8મા ધોરણમાં મૂળમાં કર્યું ને પછી 9મામાં ગાટકો પર ભણવા ગયો. એ નાનકડી સ્કૂલ, બધા શિક્ષકો ઓળખે એટલે ઘર જેવું લાગે ને. ત્યાં પછી મોટી સ્કૂલ, 2-3 હજાર વિદ્યાર્થીઓ, અહીંયા 200-250 વિદ્યાર્થીઓ, ત્યાં 2-3 હજાર વિદ્યાર્થીઓ. મોટી સ્કૂલ એટલે એટલી આક્રમણ થાય ને એટલી મૂંઝવણ થાય, ગભરામણ થાય, કોઈ ઓળખે જ નહીં. વાતાવરણ વિચિત્ર અને બધું પારકું પારકું લાગે ને. અહીંયા સાવ ઘર જેવું લાગેલું. તે બપોરના રિસેસ પડે રોજ ઘેર ભાગી જાઉં. 11 થી 2 નો એક સેશન અને પછી 3 વાગે પાછું શરૂ થાય. બપોર પછી આપણે હોઈએ જ નહીં સ્કૂલમાં, સીધા ઘરે. 8-10 દિવસ થયા પછી એક શિક્ષકે પકડ્યો મને કેમ બપોર પછી ભાગી જાઉં છું? મને મજા નથી આવતી. નાપાસ થવું છે? નાપાસ થઈશ નહીં એ ખાતરી રાખો. નહીં પણ ચિઠ્ઠી લાવવી પડશે. બપોર પછી કયા કામે તમે ઘરે જાઓ છો? મેં કીધું મારા બાપુજીને મારા ઉપર વિશ્વાસ છે, તમે કહેતા હો તો 30 દિવસની 30 તારીખ નખાવીને 30 ચિઠ્ઠીઓ લખાવીને ભેગી તમને આપી દઉં. પણ મારાથી બેસાતું જ નથી. ખબર નહીં, થશે ધીરે ધીરે, હું પણ અભ્યાસ કરીશ. મેં કીધું મને કે ફેલ થશે. મેં કીધું તમારા ક્લાસમાં જે વિદ્યાર્થી હોય ને બધાને કહી રાખજો કે એમાં તો પહેલો નંબર લઈ જાય. એકદમ આશ્ચર્ય પામી ગયા. અને ભગવત કૃપાથી પાછો મારો પહેલો નંબર આવ્યો ત્યારે એગ્રી થયા કે નહીં, વાંધો નહીં, ઘરે બેસીને અભ્યાસ કરતો હશે. ત્યારે સેટ પેટર્નમાં જ અભ્યાસ થાય છે ને. આપણી એક ધારણા છે માણસનું મન ખુલ્લું રહેવું જોઈએ. અભ્યાસની અંદર મન આપણને સાથ આપે છે, ખાલી સ્કૂલની હાજરી સાથ નથી આપતી. એનો અર્થ સ્કૂલમાં નહીં જવું એમ નહીં. પછી હું રેગ્યુલર જવા લાગ્યો. એનું કારણ ત્યાં પણ મજા આવે એવું વાતાવરણ તૈયાર થઈ ગયું. એમાં પણ એક બહુ રમૂજી ઘટના બની. એક દિવસ આવી રીતની નોટિસ ફરી ક્લાસની અંદર કે આવતીકાલે સ્કૂલના વિદ્યાર્થીઓનું કવિ સંમેલન છે, જે કવિતાઓ લખતા હોય તેમાં ભાગ લે. મેં એક પણ કવિતા લખેલી નહીં. પણ હવે આ સ્કૂલની અંદર બધા આપણને ઓળખે એવું થવું હોય તો સ્ટેજ પર તો આવવું જ જોઈએ. અને મારો એક મિત્ર સાથે હતો. તો આપણે નામ લખાવી દઈએ. મને ખાવાના ખેલ છે, આવતીકાલે કવિ સંમેલન છે, કવિતા એકે લખી નથી, તો કે આપણે નામ લખાવી દઈએ. મેં કીધું મને કંપની જોઈએ. મારી કવિતા પણ હું લખીશ, તારી પણ હું લખીશ, એક તું વાંચજે ને એક હું વાંચીશ, પણ આપણે સ્ટેજ પર જઈએ. મને કે ન લખાય તો ન લખાય તો કાલે સ્કૂલમાં નહીં આવીએ, એમાં છે શું? હા, ઘરે કોણ પકડવા આવવાનું છે? પણ પછી કાલે તો સ્ટેજ પર ઊભા નહીં રહેવા દે. તેથી નામ લખાવી દીધું. પછી મંડ્યો ઘરે આવીને ગોઠવણી કરવા માટે. એક કવિતા લખી, બીજી લખી. પેલા મિત્રના ઘરે જઈને આવી આવ્યો, રાતના જરા બરાબર વાંચજે અને કાલે બોલવાનું છે. પછી તે દિવસે સવારના
3 સાડા 3 પાછી આંખ ખુલી ગઈ, પાછો લઈને બેઠો ને બીજી એક કવિતા લખી નાખી અને પછી તે હાજર થયો, સ્ટેજ ઉપર આવ્યો. ભગવાનની કૃપાથી અભિવ્યક્તિ પહેલેથી બહુ પાવરફુલ, એકવાર સ્ટેજ ઉપર આવ્યો ને એટલે ભગવાન બોલવા જ લાગે. ત્યારે ઈશ્વર કૃપાનું જ આ બધો પ્રસાદ હોય છે, માણસનો આમાં ચાલતો નથી. તો આટલી સરસ રજૂઆત થઈ કે નિર્ણાયકો પછી બધા માર્ક્સ બધા કાઉન્ટ કરે ને, ગણતરી કરે ને કોણ પહેલું બીજું ત્રીજું કે. ત્યારે અમારા શિક્ષક જતા કહે છે કે આ નિર્ણાયકો બધું માર્ક્સ ગણે, નિર્ણય કરે, તેમાં થોડો ટાઈમ જશે. તો હરિભાઈ કોઠારીની કવિતા આપણને ગમી છે તો એ પોતાની બીજી પણ એક કવિતા સંભળાવે. ત્યારે મને થયું ભગવાને 3 વાગે શું કામ ઉઠાડેલો. હા, નહીં તો એક જ કવિતા તો બીજી છે નિયમ કેવું પડે ને, સૂટને ગાંગડે મોદી થવાય. ત્યારે ત્યાં પછી બીજી કવિતા મેં ગાઈ અને મને ફર્સ્ટ પ્રાઇઝ તે જ દિવસે મળ્યું, પહેલી જ કવિતાને પહેલો ઇનામ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે, પછી એકદમ હોમલી એટમોસ્ફિયર થઈ ગયું. પણ અભ્યાસમાં દિશા બદલે. તમે તમારા વિષયોને જ ખાલી ગોખતા બેસી રહો, વિકાસ નથી. છોકરો સ્કૂલમાં કદાચ ભણવામાં નબળો હોય તો ચીડાઈ ન જાઓ, એનામાં બીજી ઘણી ક્ષમતાઓ પડેલી છે. હવે આ જેને ભણવું છે એવો જે આગ્રહ છે મા બાપનો, તેના કારણે બીજી કેટલી શક્તિઓ રૂંધાઈ જાય છે. પછી બધાએ જાગૃત રહેવાની જરૂર છે. પેરેન્ટ્સ જાગૃત હોવા જોઈએ, મિત્રો જાગૃત હોવા જોઈએ, સગા સંબંધીઓ જાગૃત હોવા જોઈએ. બધાએ ભેગા મળીને એક બાળકનો સ્ટડી કરવાનો છે કે એને રસ શેમાં છે. રસ ન હોય તે વાતમાં મૂકી દો એટલે બધા જ માણસો નકામા છે. કાલિદાસ બહુ સારામાં સારું નાટક લખે, પણ એને ખુરશી બનાવવાનું કામ સોંપો તો સાવ ગમાડ છે, ખુરશી બનાવતા નથી આવડતી. અને એકાદ સુથાર સારામાં સારી ખુરશી બનાવે છે અને કહો શાકુંતલ લખ, સાવ ગમાડ છે, શાકુંતલ લખતા નથી આવડતું. ત્યારે શાકુંતલ લખતો હોય તેને ખુરશી બનાવવાનું કામ ન સોંપાય, ને ખુરશી બનાવતો હોય તેને શાકુંતલ લખવાનું ન કહેવાય. તો એનામાં કંઈક ક્ષમતા પડી છે, તેનો અભ્યાસ થવો જોઈએ. અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. મોટા ભાગના માણસો સમાજમાં મિસફિટ થઈ ગયા છે. આપણી અંદર પડેલી ક્ષમતાઓ છે તેનો અભ્યાસ નથી આપણે કરતા કે નથી બીજા કોઈને કરવાની ફુરસદ. અને એમણે જે પોતાનો અભ્યાસ કર્યો છે તે આપણા ઉપર લાદવાનો ચાલતો રહેલો પ્રયત્ન છે. એમાં આખા સમાજ અને રાષ્ટ્રનો સત્યાનાશ છે. પોતાના જ આગ્રહો બાપ દીકરા ઉપર આંખ મીચીને ઠોકતો હોય છે, હથોડીને ખીલો લઈને કે આજ કર. કોને ખબર આ કરવા જેવું છે કે નહીં. અને દીકરો બિચારો સ્વતંત્ર વિચારતો નથી. તો દીકરો આવતીકાલે એમ પણ કે બાપા તમે નકામા એમાં 25 વર્ષ ગુમાવ્યા, મારે ગુમાવવા નથી. તમે તમારું જીવન વેરફ્યું ને મારું વેરફો છો. પણ આ જાગૃતિ સમાજમાં આવવી અતિશય અઘરી છે. અને એના માટે સત્સંગ સ્વાધ્યાય બહુ જરૂરી છે. હા, સત્સંગ અને સ્વાધ્યાય એટલે 4 શ્લોક ગોખવા એટલું જ નથી. સમગ્ર માનવનો અભ્યાસ છે. અને તો જ કોઈની પણ શક્તિઓ કુંઠિત ન થાય અને રૂંધાય નહીં. એનું કારણ પ્રત્યેકમાંથી પરમાત્મા પ્રગટવા માંગે છે. પરમાત્મા એટલે આકાશમાં ઈશ્વર ન સમજો. પરમાત્મા એટલે પ્રત્યેક માણસના આત્મામાં રહેલી પરમતા. એના આત્મામાં રહેલી પરમતાને પ્રગટાવવી એ પરમાત્માની મોટામાં મોટી પૂજા છે. તેથી પ્રત્યેક શિક્ષક એ વિદ્યાર્થીનો પૂજારી છે. પ્રત્યેક બાપ એ પોતાના દીકરાનો પૂજારી છે. તેથી જેમ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ છે ને, તેમ બાલદેવો ભવ પણ હોવું જોઈએ. માતામાં કે પિતામાં રહેલા દેવ એ બાળકમાં રહેલા દેવને કચરી નાખવો જોઈએ. આપણું દેવત્વ તો જ સાર્થક થાય જો એના દેવત્વને આપણે વિકસાવીએ તો. તેથી બાલદેવો ભાવ એ પણ એક બહુ મોટું સૂત્ર છે. તેથી સેટ પેટર્ન, નિર્માણ થઈ ગયેલી રૂઢિઓ, પડી ગયેલા સંસ્કારો, એનો આટલો બધો બોજો છે કે મનને સ્થિર થવાનો અભ્યાસ કરવા મળતો જ નથી. મન સ્થિર થતું નથી. એનું કારણ મનનો અભ્યાસ જ નથી. ત્યારે તું પહેલો નંબર લાવ એમ કહીને બાપ એને દોડાવે. તું પહેલો નંબર લાવો, બસ દોડ, બીજી વાત નહીં. હવે એમાં દોડી દોડીને કદાચ લાવે બી ખરો બિચારો, તો મા તરત કહેશે તું ખાલી ભણવામાં પહેલો નંબર આવ્યો, પેલો માણસ સ્પોર્ટ્સમાં દોડવામાં પહેલો નંબર આવ્યો, તું દોડ. એટલે પાછું એ બી દોડાવે. એટલે બધા આપણને દોડાવતા જ જાય છે. જરાક મોટો થાય પરણે એટલે પછી પત્ની દોડાવે. શું માંડ્યું છે, બધાના બંગલાઓ, ગાડીઓ, મોટરો, હજી આપણે આમને આમ ફરીએ છીએ, દોડો. એટલે પાછો દોડવાની શરૂઆત કરે. પછી 2-4 છોકરાઓ થાય એટલે એ પાછા દોડાવે કે બાપા તમે તો ગમે તેમ જીવી ગયા, પણ અમારે આવું જીવન વેડફવાનું, તમે કર્યું શું 25 વર્ષમાં. એટલે બિચારો પછી પાછું મોટી ઉંમરે દોડવા લાગે. એટલે આપણો અભ્યાસ કયો છે દોડવાનો, અને થવાનું છે સ્થિર. તેથી મનને સ્થિર થવાનો અભ્યાસ જ પાડ્યો નથી. મન સ્થિર ન થાય આવું છે જ નહીં. પણ સતત મનને દોડાવ 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 કરી રાખ્યું છે આપણે, અને પરિણામે સ્થિર થશે જ નહીં એમ માની લીધું છે. મન સ્થિર ન થાય આપણી માન્યતા છે, સચ્ચાઈ નથી.
પણ એ માન્યતા એ લોકો માટે સાચી છે કે જે લોકો આવા થઈ ગયા છે અસંશયમ, એના માટે સાચી વાત છે. અસંશયમ મહાભાવો મનોદુર નિગ્રહમ ચલમ. મન પકડવું અઘરું છે, ચલિત થઈ જાય તેવું છે, પણ જે લોકો બીબાઢાળ અને ઢાંચામય જીવન છે તેમના માટે. બીબાઢાળ જીવન જે લોકો જીવે છે અને ઢાંચામાં ગોઠવાઈ ગયા છે એનું કારણ એ લોકો અભ્યાસ કરવા તૈયાર જ નથી. તમે અભ્યાસ કરો તો બધું શક્ય છે, પણ મનને સ્થિર કરવાનો અભ્યાસ શરૂ કરવો જોઈએ. પણ આપણે માત્ર દોડવાનો જ અભ્યાસ ચાલુ રાખ્યો છે. પ્રત્યેક માણસ દોડતો જ જાય. પૈસા માટે દોડે, સત્તા માટે દોડે, કીર્તિ માટે દોડે, પોપ્યુલારિટી માટે દોડે, ચારે બાજુ દોડધામ ચાલુ જ છે. આને મળ્યું ને મને કેમ નહીં, આને મળ્યું ને કેમ નહીં, અને બાકી રહે એટલે ટીવી વાળા દોડાવે. ઉસકી સાડી મેરી સાડી છે સફેદ ક્યું, દોડ, તું બી સફેદ કર. પછી ચારે બાજુ સંસ્કાર દોડવાના જ છે અને તેની વચ્ચે મન સ્થિર કરવાનું છે. તેથી એક માણસ કમ્પેરિઝન અને તુલનામાં પડ્યો છે. તુલનાનું કારણ શું છે? ઘણા લોકોને મેં રસ્તા ઉપર મોટર ડ્રાઇવિંગ કરતા જોયા છે. આપણને આશ્ચર્ય લાગે, આગળની કાર પૂરપાટ ફાસ્ટ દોડતી હોય તો પણ હોર્ન મારીને ઓવરટેક કરે. બધાથી આગળ જવાનું આપણે. કોઈ સ્લો ચાલતો હોય ને આપણને ઉતાવળ હોય તો આપણે ઠીક છે ઓવરટેક કરીએ, પણ આ નિયમ જ છે, હું સીટ પર બેઠો એટલે એક ગાડી આગળ જોઈએ નહીં. હવે 60, 70, 80 માઇલની ગાડી આગળ દોડતી હોય તો એની પછવાડે 60, 70 માઇલ દોડવામાં શું વાંધો છે? પણ 90 માઇલ કાંટો લઈને એનાથી આગળ જાય પછી મારે એમાં વાંક કોનો? ત્યારે કહેવાનું તાત્પર્ય, બધે જ ઠેકાણે આપણે દોડવાની ટેવ છે. આ દોડવામાં આપણા માનસનું પ્રતિબિંબ છે. આપણે રેસમાં આગળ જવામાં જ માનીએ છીએ અવ્વલ નંબર. અરે અવ્વલ નંબરના ફાયદાઓ છે તેમ ઘણા બધા ગેરફાયદાઓ પણ છે. અને એ રેસમાં આપણે પડવા જેવું છે કે નહીં, બીજી પણ કેટલીક રેસો જીવનની છે. તેથી સમગ્ર રૂપે જીવનને સમજવાનું જ રહી જાય છે અને માણસો આંખ મીચીને દોડ્યા કરે છે. એટલે ધીરે ધીરે માણસને ઉપર લઈ જાઓ. હમણાં થોડા દિવસ પહેલા એક ઠેકાણે બોલતા બોલતા મેં કીધું કે રુદનનું એ જ કારણ છે, બધા માણસો રડે કેમ છે? રુદનનું એ જ કારણ છે કે બે આંખો સ્વપ્ન લાખો. આંખ તો બે જ છે પણ સ્વપ્નાઓ લાખો છે. ત્યારે બે આંખો અને સ્વપ્ન લાખો હોય તો રડવું જ પડે. ત્યારે સ્વપ્નાઓ ન હોવા જોઈએ એમ નહીં, પણ એટલા બધા ન કરો કે રોજ રડવાનો વારો આવે. જેને પ્રોગ્રેસિવ આઈડિયાલિઝમ કહેવાય ને, બહુ મહત્વની વાત છે. એક પ્રેક્ટિકલ આઈડિયાલિઝમ હોય, એક પ્રોગ્રેસિવ આઈડિયાલિઝમ હોય અને એક પરફેક્ટ એબ્સોલ્યુટ આઈડિયાલિઝમ હોય. એબ્સોલ્યુટ આઈડિયાલિઝમ આકાશમાં ઉડે ત્યાં માણસ જલ્દી પહોંચે નહીં. પ્રેક્ટિકલ આઈડિયાલિઝમ સાવ ધરતી ઉપર છે, એનો વિકાસ જ થાય નહીં. અને ધરતી ઉપર પગ રાખીને આસમાન સુધી પહોંચવું છે એમ સમજાવે તેને પ્રોગ્રેસિવ આઈડિયાલિઝમ કહેવાય. સ્ટેપ બાય સ્ટેપ માણસને આગળ લઈ જાઓ. અને એક નાનકડું ધ્યેય આપો, એ પૂરું થાય એટલે બીજું આપો, એ પૂરું થાય ત્રીજું આપો, એમ આગળ લઈ જાઓ. ટોર્ચ હાથમાં હોય ને તો પ્રકાશ આગળ વધતો જાય. એક ભાઈને કંઈક જવું હતું 10 માઇલ અંધારું હતું, કોઈકે ટોર્ચ આપી, પેલા એ ચાલુ કરી, 10-15 ફૂટ પ્રકાશ જાય તો કે આ ટોર્ચ શું કામ? મારે 10 માઇલ જવું છે. આનો પ્રકાશ તો ખાલી 15 ફૂટ છે, મારે તો 10 માઇલ જવું છે. ત્યારે પેલો કે તું 15 ફૂટ ચાલતો કરો, પ્રકાશ 15 ફૂટ આગળ જશે અને એટલું ચાલવા દો પહેલા. પણ આપણે સીધું 10 માઇલ 15નો ટાર્ગેટ બતાવીએ છીએ. તેના કરતા 10 માઇલ ઉપર 10 ફૂટ ઉપર પ્રકાશ કરો અને એ જ પ્રકાશ ધીરે ધીરે વધતા વધતા 10 માઇલ લઈ જશે. એને કહેવાય પ્રોગ્રેસિવ આઈડિયાલિઝમ. તેથી વધુ પડતી મહત્વાકાંક્ષાઓ ઊભી કરીને માણસ ખલાસ થઈ જાય. હું ઘણી વાર રમૂજમાં કહું છું, એક બાપે પોતાના છોકરાને કીધું કે શું તું આવી રીતનો ભણવા માટે નબળો છે? નેપોલિયન તારી ઉંમરે કેટલો હોશિયાર હતો. દીકરો પણ કંઈ થોડો હોશિયાર હશે, જન્માંતરનું લાવેલો હશે. અરે બાપને કહે છે મારી ઉંમરે તો નેપોલિયન હોશિયાર હતો, પણ તમારી ઉંમરે તો અડધી દુનિયાનો માલિક હતો અને તમે 850 નામું લખો છો. તેથી વધુ પડતા એવા આસમાની આદર્શો ઊભા ન કરો જેથી માણસનું મન મરી જાય. વ્યક્તિ જ્યાં છે તેને ઓળખો અને એને આગળ જવાની દિશા બતાવો. તેથી વધુ પડતી મહત્વાકાંક્ષાઓ પણ માણસના મનને મારી નાખે. મન કેમ બગડે છે ને મન કેમ ખરાબ થાય છે, મન ચંચલ કેમ થાય છે, એના કારણોમાં બહુ ઊંડા જવા જેવું છે. એના માટે આખું માનસ શાસ્ત્ર તૈયાર થયું છે, સાયકોલોજી. અને એમાં કેટલા બધા પ્રકારો છે. નોર્મલ છે, એબનોર્મલ છે, સબનોર્મલ છે, હાયર સાયકોલોજી છે, મેટા સાયકોલોજી છે, બધું યોગ દર્શનમાં છે. ક્ષિપ્ત, વિક્ષિપ્ત, નિરુદ્ધ, એકાગ્ર, અનંત પ્રકારો બતાવ્યા છે યોગશંકારે. ત્યારે મનનો અભ્યાસ જ થયો નથી તો મન આપણા કાબામાં આવે કેવી રીતનું? જેને તાબામાં લેવાનો છે એનો અભ્યાસ તો કરવો પડે ને. ત્યારે મનનો અભ્યાસ જ નથી. આપણું મન ક્યાં ભાગે છે, કયા વિકારો એને વધારે પજવે છે એનો અભ્યાસ કર્યો આપણે? હોમિયોપેથીમાં આ લોકો બધું પૂછે છે. દવા લેવા જાઓ હોમિયોપેથીની
પાંચ 10 પ્રકારના ફૂલ પડ્યા હોય, તમને કયું ફૂલ વધારે આકર્ષે? કોઈ વિચાર્યું છે આપણે? બધા ફૂલ ગમે, પણ કયું વધારે ગમે? ચંપાનું ગમે, ગુલાબનું ગમે, મોગરાનું ગમે, સૌથી વધારે કયું ગમે? બધા પડ્યા હોય તો પેલું કયું ઉપાડશો? આપણને ખબર નથી, એનું કારણ વિચાર્યું જ નથી. આપણને ઊંઘ આવે છે, પણ કયા પડખે વહેલી આવે છે? ડાબા પડખે, જમણા પડખે? વિચાર્યું છે? કયા પડખે શું જલ્દી ઊંઘ આવે છે? આ બધા પ્રશ્નો પૂછે છે હોમિયોપેથી વાળા. તો જેમ શરીરને માટે આ બધા પ્રશ્નો છે, તેમ મનને માટે પણ ઘણા બધા પ્રશ્નો છે, અને તે મનનો સંપૂર્ણ અભ્યાસ થવો જોઈએ તો મન કંટ્રોલમાં આવે. પણ આપણે ડોગમાસ બધા આવી ગયેલા રૂઢિગત પરંપરાગત વિચારોનું આટલું શાસન આપણા ઉપર રદાઈ ગયું છે કે ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ ખલાસ થયું છે. મેન ઇઝ અ રેશનલ એનિમલ. માણસ એક સ્વતંત્ર પ્રાણી છે. ભગવાને ઈચ્છા સ્વાતંત્ર્ય એને આપ્યું છે. ત્યારે ગાઈડલાઈન આપવા સિવાય બીજું કોઈ કામ મા બાપે પણ કરવાનું નથી અને ગુરુજનોએ પણ કરવાનું નથી. થોડો પ્રકાશ ફેંકો, પછી એને ચાલવા દો, અને તમે જ ચાલ્યા છો એ જ રસ્તે ચાલશે એવો આગ્રહ રાખો નહીં. ઉલટાનું એ ન ચાલે તો ખુશ થાવ. લોક સાહિત્ય તો એમ કહે છે, બાપના ચીલે ચાલે એને કપૂત કહેવાય. લીક લીક ગાડી ચલે, લીક હી ચલે કપૂત. ગાડી પાટા ઉપર ચાલે ને કપૂત હોય તો બાપના રસ્તે ચાલે, સપૂત હોય તો આગળ જાય. લીક લીક ગાડી ચલે, લીક હી ચલે કપૂત. લીક છાંડી તીનો ચલે, શાયર સિંહ સપૂત. શાયર હોય, સિંહ હોય ને સપૂત હોય ને તો નવા રસ્તા ઉભા કરે. ત્યારે બાપની જ બધી મર્યાદાઓ સ્વીકારીને જીવે તો દીકરો આગળ જાય કેવી રીતનો? અને એ જ વાત ગામઠી ભાષામાં કીધી છે કે બાપ કરતા દીકરો સવાયો થવો જોઈએ, ગુરુ કરતા છેલ્લો સવાયો થવો જોઈએ, તો જ એની વિશેષતા છે, તો જ બેયની સફળતા છે. તો બે નિષ્ફળ છે. દીકરો જો બાપ કરતા સવાયો ન થાય તો બંને નિષ્ફળ. બાપ પણ નિષ્ફળ ને દીકરો પણ નિષ્ફળ. બેયને જીવતા નથી આવડ્યું. પોઝિટિવલી 100% દીકરો સવાયો થવો જોઈએ. એનું કારણ બાપે બધું જ ગાઈડન્સ એને આપ્યું છે, ને સ્વાતંત્ર્ય પાછું બક્ષ્યું છે, અને દીકરાની પાવલી પણ કામ કરવા દીધી છે. એની પાવલી જ કામ ન કરે એવો એને સાવ ઢીલો કરી નાખવાનો, પછી સવાયો થાય ક્યાંથી? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે અભ્યાસ મનનો થવો જોઈએ. પહેલી વાત, અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યને જ ગૃહ્યતે. કઈ વસ્તુ આપણને વધારે પજવે છે? કામ છે, ક્રોધ છે, લોભ છે. તેમાં તમને કામ વધારે પજવે છે, ક્રોધ વધારે પજવે છે, લોભ વધારે પજવે છે? અભ્યાસ કરવો પડે. કેટલાક માણસો સ્ત્રી જુએ એટલે પાગલ થાય, પૈસાની એટલી ન પડી હોય. કેટલાક માણસો પૈસાને જ જુએ, સ્ત્રીની પડી ન હોય. પૈસા માટે સ્ત્રીને વેચી નાખે, સ્ત્રીની કઈ કિંમત નહીં. કેટલાક માણસો લોભથી હેરાન હોય, કેટલાક ક્રોધથી હેરાન હોય. ક્રોધ આવે એટલે પછી કોઈના નહીં, ખલાસ, ક્રોધને તાબે જાય. પણ ક્રોધનો અભ્યાસ છે. એનું કારણ દાદાને ક્રોધ કરતા જોયા છે, બાપાને ક્રોધ કરતા જોયા છે, માને ક્રોધ કરતી જોઈ છે. શાંત માણસો જોયા જ નથી. જેનો અભ્યાસ કરો તો તમારા ઉપર અસર થાય. તેથી આપણો અભ્યાસ જ ક્રોધનો છે. ક્રોધ પોતાની મેળે આવતો નથી, અભ્યાસથી આવે છે. ક્રોધ ન કરનારા માણસો છે, તમે લોકોની વચ્ચે રાખો ને અલગ રાખો, ક્રોધ કરશે જ નહીં. તેથી ક્રોધ પણ અભ્યાસથી નિર્માણ થાય છે. જેને ક્રોધ કરતા જ નથી આવડતો એવા માણસો આ પૃથ્વી ઉપર છે. એનું કારણ એમને કોઈ દિવસ ક્રોધ બતાવવામાં આવ્યો જ નથી. દીકરો અનુકરણથી શીખે છે. ઘરની અંદર જે બોલાય તે છોકરાઓ શીખે. જે ઘરમાં ગાળાગાળી થતી હોય ત્યાં ઘરના છોકરાઓ ગાળ બોલ્યા વગર રહે જ નહીં. એનું કારણ અનુકરણથી શીખે છે. તમે ભગવાન પાસે બેસીને હાથ જોડીને પગે લાગો, તમારો દીકરો બેસીને પગે લાગશે તરત. એનું કારણ જે જુએ તે શીખે. અનુકરણ બચપણની અંદર અનુકરણ છે ને બહુ મહત્વનું છે. 4-5 વર્ષ સુધીની આખી એજ છે, તેમાં અનુકરણનો પ્રભાવ છે. તે વખતે જે સંસ્કારો અપાય તે આવા માઇલ્ડ અને નાજુક હોવા જોઈએ કે જેના કારણે એના જીવનમાં બગાડ ના થાય. અને પછી ધીરે 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 એને સ્વાતંત્ર્ય આપતા જવાનું, પોતાની મેળે આગળ જાય. થોડી ઘણી છાયા જે માતા પિતાની આવે ને, સંસ્કારનું મહત્વ અહીંયા છે. ત્યારે ક્રોધ પણ આપણો અભ્યાસ થયેલો ક્રોધ છે. અભ્યાસ ન હોય તો ક્રોધ નહીં આવે. આપણે ચાલીએ છીએ ને એ પણ અભ્યાસ છે, ચાલવાનો અભ્યાસ છે. અભ્યાસ ન હોય તો ચાલી શકાય નહીં. એક બે નાના બાળકોને એક જંગલી પ્રાણી ઉપાડી ગયેલું, અને ઉપાડી ગયા પછી કોને ખબર, પ્રાણી એને માર્યા નહીં, રાખી મૂક્યા એમને એમ જંગલમાં. પછી ઉછર્યા. ઘણીવાર જંગલી પ્રાણીઓ પણ માણસ કરતા વધારે પ્રેમ કરતા હોય છે બાળકો ઉપર. ત્યારે ઉછરીને મોટા થયા. એક છોકરી 11 વર્ષની થઈ, એક છોકરી 13 વર્ષની થઈ. પછી કોઈકના હાથમાં આવી, પછી એ લોકોને ગામમાં લઈ આવ્યા. એ છોકરીઓને કોઈ ભાષા આવડતી નથી. એનું કારણ ભાષા સાંભળવાનો અભ્યાસ જ નથી. તમને ગુજરાતી આવડે છે એનું કારણ ગુજરાતી કુટુંબમાં પેદા થયા છો. કોઈકને અંગ્રેજી આવડે છે એનું કારણ અંગ્રેજી કુટુંબમાં પેદા થયો છે. પણ જન્મતાની સાથે કુટુંબથી અલગ થઈ જાય તેને કોઈ ભાષા આવડતી નથી. તેથી ભાષા અભ્યાસથી આવડે છે. અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરે તેને અંગ્રેજી આવડે, ગુજરાતી ભાષાનો અભ્યાસ કરે તેને ગુજરાતી આવડે. જેવું વાતાવરણ, જેવો માહોલ, જેનો અભ્યાસ તે આવડી જાય.
પછી અભ્યાસ વગર કોઈ વસ્તુ આપણને આવડતી નહીં. ભાષા આપણે પોતાની મેળે બોલીએ છીએ એમ સમજો નહીં, અભ્યાસ છે. રેગ્યુલર સ્કૂલમાં ગયા હશો તો પણ અભ્યાસ છે, ને ઘરમાં સાંભળતા હશો તો પણ અભ્યાસ છે. જેનો અભ્યાસ થાય તે વાત આવે. ત્યારે મનને ચંચલતાનો જ અભ્યાસ છે, સ્થિરતાનો અભ્યાસ જ નથી. દોડાવ 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 કરીએ છીએ મનને આપણે 70-80 વર્ષ સુધી દોડાવ, બીજી વાત નહીં. શાંત રહેવાનો અભ્યાસ જ નથી. અને તેથી એક વાત ગ્રહિત થઈ છે કે મન શાંત થાય જ નહીં, મન સ્થિર થાય જ નહીં. ખોટી વાત છે, ભગવાનને કબૂલ નથી. તમે દોડાવવાનો અભ્યાસ કરાવેલો છે આખો દિવસ તો પછી કંટ્રોલમાં નહીં આવે, આસાવશે એમ. પણ તમે જો એને સ્થિરતા અને શાંતિનો પણ અભ્યાસ કરાવો તો એ શક્ય છે. અભ્યાસ એને તો કહું તે વૈરાગ્ય નથી કરીએ. તેથી અહીંયા અભ્યાસની વિશેષતા ભગવાન દેખાડે છે. આ સાચા પ્રકારનો અભ્યાસ છે. તેથી શાંત કરવાનો, સ્થિર થવાનો પણ મનને અભ્યાસ પાડવો પડે છે. ભાષા પણ અભ્યાસથી આવડે છે. પશુ પક્ષીઓ જોડે જ બચપનથી રહેલા છોકરાઓ 4 પગે ચાલતા હોય છે, 2 પગે ચાલતા નથી. આવો પણ એક ઘટના બનેલી. આવો જ એક છોકરો આવી રીતનો જ એક પશુ ઉપાડીને લઈ ગયેલો, જંગલમાં જ ઉછર્યો, મોટો થયો. અને ત્યાર પછી એ જ્યારે શહેરમાં આવ્યો ત્યારે 4 પગે ચાલતો હતો, 2 પગ ઉપર ઊભો રહ્યો ને અભ્યાસ જ નથી, એને જોયું જ નથી. આપણા છોકરાઓ ઊભા થવાનું કારણ આપણને ચાલતા જુએ છે એટલે પ્રયત્ન કરીને ચાલવા લાગે છે. પણ પશુ પક્ષીઓ 4 પગે ચાલે એટલે પેલા છોકરાને નવું લાગે ને આમ જ ચાલાય. તેથી 8-9 વર્ષની ઉંમર સુધી આમ જ ચાલ્યો. પછી એને લઈ આવ્યા, એને કંઈ બોલાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ ભાષા એને આવડે નહીં. ખૂબ ખૂબ પ્રયત્ન કરે છે, એને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. 8 દિવસમાં એ છોકરો મરી ગયો. અને ડૉક્ટરોએ કારણમાં એ કીધું કે જેનો અભ્યાસ નહોતો એ એની પાસે કરાવવા ગયા, એની કરોડરજ્જુની જે આખી સિસ્ટમ હતી તે વાંકી વળી ગયેલી. ત્યારે પરાણે એને ઊભો કર્યો અને પરાણાને બોલાવવાનો પ્રયત્ન કર્યો, એના ઉપર બોજો આવ્યો અને પરિણામે 8 દિવસમાં ખલાસ થઈ ગયો. તેથી આપણે ચાલીએ છીએ ને એ પણ અભ્યાસ છે, બોલીએ છીએ એ પણ અભ્યાસ છે. કોઈ જ વસ્તુ અભ્યાસ વગર થઈ નથી. તમે જે કુટુંબમાં જન્મો છો એ કુટુંબની ભાષા બોલો જ કે નહીં? ગુજરાતી કુટુંબમાં ગુજરાતી બોલે, કચ્છી કુટુંબમાં લોકો કચ્છી બોલે, અંગ્રેજી કુટુંબમાં જન્મ સીધા અંગ્રેજી બોલે, એને ક્યાં શીખવું પડે છે? ઇંગ્લિશ મીડિયમની સ્કૂલનું આપણને મહત્વ, એ લોકોને શું છે? મીડિયમ શું, એનું ભાષા જ ઇંગ્લિશ છે, માતૃભાષા જ ઇંગ્લિશ છે. ત્યારે જે વાતાવરણમાં જે પરિક્ષેપમાં માણસ જન્મે તે એના માટે અતિશય સરળ અને સહજ હોય છે. ત્યારે અભ્યાસ જે વસ્તુનો થાય છે તે વસ્તુ શક્ય બને છે. અને અભ્યાસ કરાવવાથી થાય, વાતાવરણથી થાય, સંઘથી થાય, સહવાસથી થાય, આ બધા પ્રકારના અભ્યાસ છે. ત્યારે મન લઈને બાળક જે સમાજમાં ઉછરે છે તે આખો સમાજ જાગૃત હોવો જોઈએ. પારિવારિક જાગૃતિ, સામાજિક જાગૃતિ, રાષ્ટ્રીય જાગૃતિ, એ બધા જ પ્રવાહો કામ કરતા હોય છે માણસના ઘડતરમાં. અને બધા પ્રવાહો કોમન ક્યાં થાય? આવા કોઈ ઠેકાણે. તેથી ઋષિ કહે છે તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. પ્રત્યેક પોતાના ક્ષેત્રમાં રમતું હોય પણ મનબુદ્ધિનો અભ્યાસ કરવાનું પણ એક સ્થળ રાખો. રોજ જ હોવું જોઈએ, પણ રોજ ન હોય તો અઠવાડિયામાં એકાદ દિવસ પણ રાખો કે જ્યારે તમે તમારા મનને સમજવાનો પ્રયત્ન કરો, બુદ્ધિને વિકસાવવાનો પ્રયત્ન કરો. તો મન ત્રાગુ નહીં કરે, મન કૂદકો નહીં મારે, પણ મનને સ્વસ્થ અને શાંત રહેવાનો અભ્યાસ કરાવો. એટલે અભ્યાસ એને તું કૌંતેય વૈરાગ્ય એને છે ગૃહ્યતે. અને અભ્યાસની પાછળ પાછું વૈરાગ્ય જોડ્યું. રાગ અને વિરાગ. રાગ તમને દોડવાનો અભ્યાસ કરાવે અને વિરાગ સ્થિર રહેવાનો અભ્યાસ કરાવે. વિરાગ એટલે પાછા વળવું, રાગ એટલે આસક્તિ, દોડાવે. ત્યારે તમને દોડતા કરે તે રાગ અને સ્થિર કરે તે વિરાગ. ત્યારે બંને વાતો જીવનમાં સાયમલ્ટેનિયસ આવવી જોઈએ. રાગ એટલે બહિર્મુખ પ્રવાસ છે, વિરાગ એટલે અંતર્મુખ પ્રવાસ છે. રાગ એટલે અતિક્રમણ છે, વિરાગ એટલે પ્રતિક્રમણ છે. જૈનો એને આ શબ્દો આપે, અતિક્રમણ ને પ્રતિક્રમણ. ત્યારે પ્રતિક્રમણની પણ જીવનમાં ટેવ રાખો. રોજ પ્રતિક્રમણ કરો, અઠવાડિયે કરો, 15 દિવસે કરો, મહિને કરો. પ્રતિક્રમણ થવું જ જોઈએ. છેવટે મહિને કરે છે, કેટલાક 4 મહિને કરે છે, અને કેટલાક વાર્ષિક તો બધા જ કરે, જૈન માત્ર. પણ એને એક અર્થ છે. ત્યારે વૈરાગ્ય એ પાછા વળવાની વાત છે. દોડવાનો જ અભ્યાસ છે, પાછા વળવાનો અભ્યાસ નથી, ઊભા રહેવાનો અભ્યાસ નથી. ત્યારે એ અભ્યાસ વિરક્તિમાં થાય છે. અને વિરક્તિ ઘણા પ્રકારે આવે છે. કેટલીક વાર વિષયોથી કંટાળીને વિરક્તિ આવે, થાકી જાય માણસ. ખૂબ 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 ભોગ ભોગે પછી માણસ થાકે. અને એનું જ્વલંત ઉદાહરણ છે યયાતિ. યયાતિએ ખૂબ ભોગ ભોગવ્યા, 100 વર્ષ સુધી ભોગવ્યા છે. ત્યાર પછી યમરાજ લેવા આવ્યા તો ના પાડે છે, મારે તો હજી ઘણા ભોગ ભોગવવાના, બધા બાકી રહી ગયા છે. તો ચાલે, ટાઈમ થઈ ગયો કે. પછી બહુ રડે છે, કાકલુદીઓ કરે છે કે નહીં મારે જીવવું છે, મારે ભોગ ભોગવવા છે, હજી મને સંતોષ થયો નથી, હજી મને તૃપ્તિ થઈ નથી. ત્યારે યમરાજ કહે છે ઠીક છે, તમારી ઉંમર થઈ છે, તમે વ્રત થયા છો, હવે શક્તિ પણ ક્ષમતા પણ ક્યાં રહી છે? હવે કોઈ તમારો દીકરો તમને પોતાની જુવાની આપતો હોય તો ઠીક છે, હું બાંધછોડ કરું. પછી એક દીકરો નીકળ્યો, એને જુવાની આપી બી ખરી. પણ એ બધું કર્યા પછી પોતે અનંત ભોગો ભોગવ્યા, દીકરાની જુવાની લીધી અને પાછા ભોગવ્યા, પણ છેલ્લે નિકષ શું આવ્યો?
બધા અનુભવમાંથી બહાર આવ્યા પછી માણસ કહે છે ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા અભિવર્ધતે. કામનાઓને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરવાથી કામનાઓ તૃપ્ત થતી નથી. અગ્નિમાં ગમે એટલું ઘી હોમો, અગ્નિ કોઈ દી શાંત નહીં થાય, ઉલટાનો વધશે. તેમ જેટલી કામનાઓ ભોગવશો એટલી કામનાઓ વધશે. કોઈ દિવસ કોઈને કામનાઓથી તૃપ્તિ થઈ જ નથી. એનું કારણ તૃપ્ત ન થવું એ જ કામનાનો સ્વભાવ છે. ઇટ ઇઝ ફંડામેન્ટલ નેચર ઓફ ક્રેવિંગ નોટ ટુ બી ફુલ્લી સેટિસ્ફાઈડ. સંપૂર્ણપણે તૃપ્ત ન થવું એ જ કામનાનો સ્વભાવ છે. પછી અનંત કામનાઓ ભોગવી ભોગવીને માણસને વિરક્તિ આવે, થાકી જાય, કંટાળી જાય. અને આમ પણ પ્રત્યેક ભોગ વિરક્તિ લાવે જ છે, પણ એ લાંબી ટકતી નથી. ભોગ ભોગવ્યા પછી ઉદાસીનતા આવે છે, વિરક્તિ આવે છે, પણ એ સ્મશાન વૈરાગ્ય છે, એ ઉપદેશ વૈરાગ્ય છે, એ પ્રસૂતિ વૈરાગ્ય છે. પ્રસૂતિની પીડા સહન કર્યા પછી કોઈ પણ સ્ત્રીને લાગે છે કે આ ભોગોમાં નહીં ફસાવવું જોઈએ, પાછી બીજી પ્રસૂતિ આવે જ છે. પ્રસૂતિ વૈરાગ્ય છે. આ એ લાંબુ ટકતું નથી. ઉપદેશ આંતે સ્મશાન આંતે મૈથુન આંતે છે યામતી સામતી સર્વદા ચેત સ્યાત કોનમુચ્યેત વંદનાથ. ઉપદેશ સાંભળ્યા પછી વિરક્તિ આવે. કોઈ સારો વક્તા આવે ને જોરદાર ઉપદેશ કરે ને, ઢીલા કરી નાખે બલબલા માણસને. શું ફસ્યા છો રાગની અંદર, શું વિલાસમાં પડ્યા છો, મોંમાં પડ્યા છો, સત્યાનાશ થશે જીવનનો. તાર લાગે નહીં, સાચી વાત છે, આ જ કરવા જેવું છે. પણ ક્યાં સુધી હોલમાં હોય ત્યાં સુધી, નીચે જઈને એક કડક ચા પીધી નહીં ત્યાં સુધી, પછી આ બધો ઉપદેશ ચામાં ધોવાઈ જાય. ત્યારે ઉપદેશથી વૈરાગ્ય આવે, સ્મશાનમાં વૈરાગ્ય આવે. આપણી જોડે હસતો બોલતો રમતો માણસ આ બળે છે, કાલથી દેખાશે જ નહીં. કેવું લાગે? ભયંકર લાગે. આપણું બી આવું થવાનું છે. તો શું આપણે પડ્યા છીએ આ વિષય વિલાસને ભોગોની અંદર, જીવનનો વિકાસ કર્યા વગર? પડે ક્ષણિક. ઘરે આવીને સ્નાન કર્યા એટલે બધું ધોવાઈ જાય. તેથી ઉપદેશ વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય, મૈથુન વૈરાગ્ય, ભોગ ભોગવ્યા પછી પણ એક વિરક્તિ અને ઉદાસીનતા આવે છે. તેથી ભોગોમાં સાર્થક શાંતિ, શાશ્વત સુખ કે આનંદ નથી. એનો ભગવાન નિયમિત આપણને પરિચય કરાવે છે, પણ આપણે એનો અભ્યાસ કરતા નથી. કૃતસ્ય પુનઃ પુનઃ કરણીય નામ અભ્યાસ. ફરી ફરીથી કરવો એનો અભ્યાસ છે. યોગ દર્શન પણ આ જ રસ્તો બતાવે છે ને. ગીતા પણ યોગશાસ્ત્ર છે. યોગશાસ્ત્ર એ શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. તેથી આ યોગશાસ્ત્ર છે. યોગ બરાબર આ જ વાત કરે છે. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. મનનો નિરોધ કેમ થાય? અભ્યાસ વૈરાગ્યાભ્યામ. બંને શબ્દો ભગવાને ઉપાડ્યા છે. તેથી યોગ દર્શન અને ગીતા એમાં કોઈ ફરક નથી. હવે યોગ દર્શન પણ વેદમાંથી આવ્યું છે, એટલે ગીતા અને યોગ દર્શન બધા જ વેદ અને ઉપનિષદના ઋણી છે. ત્યારે કહેવાનું તાત્પર્ય અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. અને વૈરાગ્ય કોને કહેવાય? દ્રષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ. આવી રીતનું યોગ સૂત્ર છે. દ્રષ્ટ અને અનુશ્રવિક, સાંભળેલી અને જોયેલી બધી જ વાતો માટે વિતૃષ્ણા નિર્માણ થાય. તૃષ્ણા નહીં, તૃષ્ણા ગાયબ થાય અને વિતૃષ્ણા નિર્માણ થાય. અને એને જે સંજ્ઞા આપવામાં આવે તેનું નામ છે વૈરાગ્ય. તેથી વિષયો ભોગી ભોગીને માણસ થાકે અને વિરક્તિ આવે. કાં તો વિષયો ખરાબ જ છે એમ ઠરાવે. ઘણા માણસો એ ધંધો કરે છે. શું પડ્યું છે આ વિષયમાં? શું તમે આ દૂધ પાક ખાઓ છો? જો 12 કલાક પછી કેવી દુર્ગંધ મારે છે. પણ એ રસ્તો બહુ સારો નથી. એનું કારણ જીવનના બધા જ આનંદો ખલાસ થઈ જશે. તેથી વિષયોને ખરાબ ઠરાવવાના એ પણ એક રસ્તો છે. ઘણા માણસો પ્રયાસ કરે છે, પણ એ રસ્તો બહુ સહેલો પણ નથી અને પચતો પણ નથી. બધું નાશવાન છે, બધું નાશવાન છે એમ કહીને વિરક્તિ આવતી નથી. ઉલટું માણસ ગાંડામાં ગણાઈ જાય. કોઈ માણસ મરી જાય ને ત્યાંથી કહેવાય બધું નાશવાન છે, કોણ અમર રહ્યું છે? જે જન્મ્યો તે મરે, જે ઉગ્યું તે આથમે, જે ખીલ્યું તે કરમાય. પડે કોઈ પરણતો હોય ત્યાં ડાયસ પર કહેવાય. લગ્ન કરતા છોકરાને તમે કહો શું પરણ્યો છે? કંઈ બધું નાશવાન છે, આ જન્મી તે મરવાની છે, ઉગે તે આથમે, શું પડ્યો છે આમાં? તમને ઉપાડીને બહાર ફેંકે કે નહીં? ત્યારે બધા તમે ખરાબ ઠરાવવાનો પ્રયત્ન કરશો તો એ સાચો રસ્તો નથી. પણ એના તરફ જોવાની દ્રષ્ટિ બદલાવી નાખો. દ્રષ્ટિ પરિવર્તન એ વિરક્તિનો મોટો વિષય છે. ત્યારે બીજો એક રસ્તો સરસ છે. એના કરતાં સારું ઇન્દ્રિયોને દેખાડો. વિશ્વ કરતાં પણ વિશ્વંભર સરસ છે જો ધ્યાનમાં આવે ને, તો પછી વિષયો પોતાની મેળે ઝાંખા પડે. ઝાંખા પડે એટલે તમને ખેંચે નહીં, આકર્ષણ નહીં કરે. તમને એના માટે તમારો અનુકૂળ વ્યવહાર રહેશે, પણ રાગ અને આસક્તિ ઘટશે. વિષયોમાંથી ભાગી જવાની વાત નથી, પણ ચીટકી બેસવાની વાત પણ નથી. અને ચિતકવાની વાત જે કાઢી નાખે એનું નામ વિરક્તિ. વિરક્તિ એટલે ખાલી ભાગી જવું નહીં. ભગવાનમાં વિશેષ અનુરાગ અને વિષયોમાં ધીરે ધીરે વિરાગ, વિગત અનુરાગ. બે અર્થો છે વિરાગના. વિશેષ અનુરાગ અને વિગત અનુરાગ.
તેથી રંગ લાગ્યો કનૈયા મને તારો તો જગત બધું ઝાંખું દિશે. વિરક્તિ નિર્માણ કરવાનો આ રસ્તો સાચો છે અને પરમાત્મા દેખાડો મનને. તેથી ધ્યાનની પ્રક્રિયા આખી આવી છે. અને છઠ્ઠો અધ્યાય આખો આત્મસંયમ યોગ ધ્યાનની ભાષા બોલે છે. ત્યારે મનને સ્થિર કરો, પરમાત્માના ચરણોમાં સ્થિર કરો. માધવના મંદિરે મનભર થોભ, નહીં તો થાકી જઈશ એમ મનને સમજાવો. સ્વરૂપ નિરખતો સૃષ્ટિના ને પોષે કૌતુક દ્રષ્ટિના. દુનિયાના અનેક રૂપ જોયા, પણ માધવના મંદિરે મનભર થોભ. ક્યારેક પરમાત્માનું રૂપ જો તો બીજા રૂપ તારામાં રાગ નિર્માણ નહીં કરે. અનુરાગ જુદો ને રાગ જુદો. રાગમાં એક વિશિષ્ટ આકર્ષણ ખેંચ્યા જ કરે. અનુરાગ એ પ્રેમનું નામ છે. રાગમાંથી અનુરાગમાં ને અનુરાગમાંથી વિરાગમાં જવાય. રાગ અને વિરાગની વચ્ચેનો રસ્તો છે અનુરાગ. પ્રેમ ખરાબ નથી, પ્રેમ બાધક નહીં થાય, આસક્તિ બાધક થાય. રાગ એટલે આસક્તિ, અનુરાગ એટલે પ્રેમ, અને તેનાથી પરમાત્મા તરફ જાવ એટલે વિરાગ. તેથી રાગ અને વિરાગની વચ્ચે એક સ્ટેપ લો, અનુરાગ. તેથી પ્રેમથી સમાજમાં રહેવાનું, પણ દ્રષ્ટિ પરમાત્મા તરફ રાખવાની. એને જ શાસ્ત્રકારો કહે છે સંસારમાં સરસો રહે, રસ ગુમાવે નહીં. આ વિષયો ખરાબ છે તો રસ જશે. ત્યારે સંસારમાં સરસો, રસ વગરનો નહીં, સરસ રહે, પણ મન મારી પાસ. સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. તેથી લેપાયમાન થવાની, ચિચકી બેસવાની મનાઈ છે, પણ એની સુંદરતા ખરાબ નથી. ભગવાને વિષયો નિર્માણ કર્યા છે, પણ ભગવાન એના કરતાં સુંદર છે. તેથી પરમાત્મા તરફ લઈ જાઓ. ત્યારે જ્ઞાની વિષયોની તુચ્છતાને સમજી લે, ભક્ત પરમાત્માની શ્રેષ્ઠતાને સમજી લે, અને કર્મયોગી શાસ્ત્રોના આદેશને માનીને ચાલે તો એ બધાનું પતન ઘટી જાય. જ્ઞાની જ્ઞાનના પ્રકાશમાં ચાલતો હોય તેથી લપસે નહીં. ભક્ત ભગવાનને સમર્પિત હોય, ભગવાન આટલા સરસ છે, પછી વિષયોમાં શું લપટાવાનું હતું? એટલે ભક્ત એ રીતે આગળ જાય. અને કર્મયોગી કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે. શાસ્ત્રમાં કીધા છે ને એટલા જ વિષયો ભોગવો એટલે બાધક થાય નહીં. વિષ અને વિષય બંને ખરાબ છે, પણ માત્રામાં તો સારા. વિષ પણ માત્રામાં દવા છે. ઘણી દવાની બાટલી ઉપર લખેલું પોઈઝન, છતાં પીવો જ કે નહીં? પીવી પડે, રોગ સારો થાય એનાથી, પણ એ પીવાની ડોક્ટરની અનુજ્ઞા હોવી જોઈએ. એઝ પ્રિસ્ક્રાઇબ બાય મેડિકલ ઓફિસર. જાણકાર માણસ કે તેટલા જ વિષ લેવાય, તેમ શાસ્ત્રો કે તેટલા જ વિષયો ભોગવાય. એ જે માણસ નક્કી કરે તેની વિરક્તિ ધીરે ધીરે વધતી જાય. ત્યારે જ્ઞાનના પ્રકાશથી વિષયો ફીકા લાગવા માંડે, તુચ્છ લાગવા માંડે. એ જ્ઞાનીનો રસ્તો છે, રાઘરો છે. ભગવાન જ બહુ શ્રેષ્ઠ છે, તેથી એના તરફ મારું ધ્યાન ગયું એટલે પછી આ વિષયો પોતાની મેળે ઝાંખા પડી જાય. ભક્તનો રસ્તો છે, અને શાસ્ત્રો છોડીને મારે ચાલવું જ નથી. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કર્મયોગીનો રસ્તો છે. જે રસ્તો આપણને માફક આવે તે, પણ અભ્યાસ એને તું કૌંતેય વૈરાગ્યેણ જ ગૃહ્યતે. એ જ વિષયને થોડું આગળ વધારે છે. એના એક શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિઃ વશ્યાત્મના તુ યતતા શક્યો વાપ્તુમુપાયતઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.